કેમ છો મિત્રો? વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું. તે ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રોના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 6ના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા મોસ્ટ આઈએમપી પેપર. પ્રશ્ન નંબર 1. નીચેના વાક્યોનું અનુલેખન કરો જેમના ગુણ 10. જોઈએ અહીં વાક્યો છે એવા જ તમારે વાક્ય નીચે સુંદર અક્ષરે લખવાના છે. નંબર 1. અહમ માતૃ ગૃહમ ગચ્છામિ. નંબર 2. મમ પિંછમ અતીવ સુંદરમ. નંબર 3. મમ નેત્રત્યમ અસ્તિ. નંબર 4. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. નંબર 5. સત્યમેવ જયતે. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો જેમના ગુણ 5. નંબર 1. કર્મ નૈષ્ઠિકમ ખાલી જગ્યા નૈષ્ઠિકમ ધર્મ. નંબર 2. ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ ભવતુ. નંબર 3. શસ્ત્ર ધારકમ ખાલી જગ્યા ધારકમ શાસ્ત્ર. નંબર 4. રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ નીતિ. નંબર 5. ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ મુક્તિ. પ્રશ્ન 2બ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો જેમના ગુણ 5. નંબર 1. મમ કષ્ટઃ નીલઃ. જવાબ આવશે શુક્ર. નંબર 2. અહમ ફલમ દદામિ વૃક્ષઃ. નંબર 3. અહમ ગંગા ધારયામિ શંકરઃ. નંબર 4. મમ ઉત્તરે હિમાલય અસ્તિ ભારતઃ. નંબર 5. અહમ જ્ઞાનમ દદામિ પુસ્તકમ. પ્રશ્ન 2ક આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ 10. નંબર 1. રમા કિમ ગાયતિ. રમા પ્રાર્થના ગીતમ ગાયતિ. નંબર 2. રૂપલ કુત્ર નૃત્યતિ. રૂપલ નૃત્યશાલામ નૃત્યતિ. નંબર 3. કસ્ય જન્મદિનમ અસ્તિ. ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. નંબર 4. કઃ ધારાયે મિષ્ટાન્નં દદાતિ. માતા ધારાયે મિષ્ટાન્નં દદાતિ. નંબર 5. ધારા કસ્ય ચિત્ર સમીપમ ગચ્છતિ. ધારા સરસ્વતી માતુઃ ચિત્ર સમીપમ ગચ્છતિ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 નીચે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ. પ્રશ્ન 3a આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ 5. નંબર 1. કપાળ તો લલાટમ. નંબર 2. જાતે સ્વયં. નંબર 3. ધીમેથી મંદમ. નંબર 4. તિરંગો ત્રિડંગ. નંબર 5. ફળ તો ફલમ. પ્રશ્ન 3a આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ 10. નંબર 1. મારી શાળા સુંદર છે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. નંબર 2. તમારો વર્ગખંડ ક્યાં છે. ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ. નંબર 3. બધા મળીને રમીએ. સર્વે મિલિત્વા ક્રીડામઃ. નંબર 4. અહિંસા પરમ ધર્મ છે. અહિંસા પરમો ધર્મઃ. નંબર 5. વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા વિનયેન અળંગડતા. પ્રશ્ન 4a ચિત્ર ઓળખીને સંસ્કૃત નામ લખો જેમના ગુણ 5. જોઈએ પહેલું દંતા. નંબર 2. નાસિકા. નંબર 3. જીહા. નંબર 4. ઓષ્ઠઃ. નંબર 5. મસ્તકમ. પ્રશ્ન 4b ક્રિયા ઓળખીને તેને સંસ્કૃત નામ લખો જેમના ગુણ 5. પહેલું પઠામિ. નંબર 2. ક્રીડામિ. નંબર 3. નનામિ. નંબર 4. તરામિ. નંબર 5. નૃત્યામિ. પ્રશ્ન 5a ચિત્ર જોઈને તેના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ 5. નંબર 1. એષ્યઃ ખાલી જગ્યા ચિત્રઃ અસ્તિ વિદ્યાલયસ્ય. નંબર 2. વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ સુંદરઃ. નંબર 3. ચિત્રે દ્વિ ખાલી જગ્યા અસ્તિ બાલિકા. નંબર 4. એકઃ બાલકઃ ખાલી જગ્યા ક્રીડતિ. નંબર 5. વિદ્યાલયે રમણીયમ ખાલી જગ્યા અપી અસ્તિ ઉદ્યાનમ. પ્રશ્ન 5b ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો જેમના ગુણ 5. નંબર 1.
યથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા પિતા પુત્ર. નંબર 2 યથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા રાજા પ્રજા. નંબર 3 યથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા બીજમ ફલમ. નંબર 4 યથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા અંતરમ મનઃ. નંબર 5 યથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા વાચા ક્રિયા. પ્રશ્ન 5બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો જેમના ગુણ 5. નંબર 1 ધારાયા જન્મદિન અસ્તિ તો પેયા અપી જન્મદિન અસ્તિ. નંબર 2 વૈશાલી સુશોભનમ કરોતિ અમીષા અપી સુશોભનમ કરોતિ. નંબર 3 ધારા આનંદમ અનુભવતિ આરા અપી આનંદમ અનુભવતિ. નંબર 4 મીના લેખનમ કરોતિ કૃપા લેખનમ અપી કરોતિ. નંબર 5 સુજલા અભિનંદનમ દદાતિ મીનલ અભિનંદનમ અપી દદાતિ. પ્રશ્ન 6 શ્લોક પૂર્તિ એટલે કે કાવ્ય પૂર્તિની પૂર્તિ કરો ગમે તે 2 જેમના ગુણ 10. તો અહીં કાવ્ય પૂર્તિ આપેલી છે, આ રીતના તમારે પૂર્ણ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.